હમણાં તો સાવ નવું ચાલ્યું છે ભાઈ, ક્યાંય નો ચાલ્યા હોય ને, કોલેજમાં નો ચાલ્યા હોય, એને સ્કૂલમાં નો ચાલ્યા હોય, ઘરમાં નો ચાલ્યા હોય, ધંધામાં નો ચાલ્યા હોય, એ શું છે ખબર? વર્ક વિઝા લઈને વિદેશ વહી જવું છે, હાલું જ જવું છે એમ. તો આ કેટલું યોગ્ય છે? હમણાં રિસેન્ટલી કિસ્સો કહું તમને, બરાબર છે, 10માની પરીક્ષા હમણાં પતી છે, બરાબર, આ લાસ્ટ યરનો કિસ્સો છે. હાજી, લાસ્ટ યર આ ટાઈમે એક્ઝામ પતી, સાહેબ 10માં 10 પાસ કરીને પાસ બી નતા થયા, એક્ઝામ આપીને છોકરો મારી પાસે આવ્યો, બરાબર છે, મારે અમેરિકા કામ કરવા વર્ક વિઝા લઈને વર્ક વિઝા પર જવું છે. 10માં એટલે જે મેં સીધો એવો સવાલ કર્યો, કારણ કે ફેસ પરથી આપણે એટલું તો ખ્યાલ આવી જાય કે આ છોકરાઓ નાના છે. એમનો સવાલ મેં એવો કર્યો, બરાબર, કે ભાઈ તમે કેટલું ભણેલા, ઉંમર શું છે? 15 વર્ષ. એમાં 10 પાસ નથી, 10માની એક્ઝામ આપી છે. અને અત્યારે માર્કેટમાં જો કે છોકરાઓને બી ભૂલ, છોકરાઓ તો નાના છે, બરાબર. માર્કેટમાં ઘણી બધી એવી સ્કીમો ચાલે છે, તમે 10 નાપાસ છો તો બી તમને વર્ક વિઝા પર મોકલી આપશો, 8 ભણેલા છો તો બી મોકલી આપીશું. પણ સાહેબ વર્ક વિઝાની તમને એક પ્રોસેસ કહું, વર્ક વિઝા એટલે તમને કોઈ કંપની તમને વિઝા આપે છે, બરાબર. કંપનીનો પોતાનો લોયર છે, લોયરે પોતાનો ત્યાં માણસ રાખેલો છે, ત્યાંથી